નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026નું હવે ટૂંક સમયની અંદર રિઝલ્ટ આવવાનું છે. ત્યારે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ એક મુશ્કેલી અનુભવે છે કે ગ્રેસિંગ માર્ક્સ એટલે કે કૃપા ગુણ જે હોય છે એ કઈ રીતે આપવાતા હોય છે, કોને મળવાપાત્ર થાય છે, અને આ વખતે ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા છે 2026ની એની અંદર કેટલા માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ આપી શકે છે, એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો અંદર આપણે કરવાની છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તો શરૂઆત કરીએ તો પાસ થવા માટેનું લઘુત્તમ ક્રાઇટેરિયા શું છે. તો હવે આની અંદર ધોરણ 12ની વાત કરીએ તો ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહની અંદર જોવા જઈએ તો 100 માર્ક્સનું પેપર આવે છે. તેની અંદર 33 ગુણ મેળવવા ખૂબ અનિવાર્ય છે. એટલે કે 33 માર્ક્સ મેળવો તો તમે જે તે વિષયની અંદર પાસ થઈ જાઓ છો. જ્યારે ધોરણ 10ની અંદર જોવા જઈએ તો એની અંદર ઇન્ટરનલ સ્કૂલ દ્વારા પણ મૂકવામાં આવતું હોય છે. એટલે કે ધોરણ 10ની વાત કરીએ તો એની અંદર બોર્ડની પરીક્ષાનું જે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર આવે છે એની અંદર 26 માર્ક્સ લાવવા પડે છે, અને જે 20 માર્ક્સનું ઇન્ટરનલ મૂકવામાં આવે છે એની અંદર જોવા જઈએ તો એની અંદર 7 માર્ક્સ તમારે લાવવા પડે છે. તો આવી રીતે જોવા જઈએ બંનેના ભેગા થઈ અને 100 માર્ક્સનું પેપર બને તો એમાં તમારે 33 માર્ક્સ લાવવા જરૂરી છે. પણ બોર્ડ દ્વારા 80 માર્ક્સમાંથી અલગ પાસિંગ કરવામાં આવે છે, અને સ્કૂલ દ્વારા પણ તમને 20 માર્ક્સમાંથી 7 માર્ક્સ પ્લસ મૂકીને પાસ કરવામાં આવતા હોય છે. આ રીતે તમારું પાસિંગ માર્ક્સનું ક્રાઇટેરિયા છે. હવે આપણે ગ્રેસિંગ માર્ક્સ કોને મળે છે. તો ગ્રેસિંગ માર્ક્સ મેળવવા માટે કયા વિદ્યાર્થીઓ ખાસ કરીને કે કેવા પ્રકારના વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. તો કે 1 કે 2 વિષયની અંદર નાપાસ થતા હોય અને એ વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે જો રહી જતા હોય તો એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. અને ખાસ કરીને 3 કે તેનાથી વધારે વિષયની અંદર જો નાપાસ થતા હોય અને વધારે ગુણથી નાપાસ થતા હોય તો એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સનો લાભ મળતો નથી. હવે એક આપણે જોવા જઈએ ઉદાહરણ લઈને સમજીએ. માની લો કે 33 માર્ક્સમાંથી 28 કે 30 માર્ક્સ તમારે આવ્યા હોય અને ખૂટતા માર્ક્સ તમારે 33 કરવા માટે ઓછા માર્ક્સની જરૂર હોય, 4, 5, 5 માર્ક્સ કે એવા માર્ક્સની જરૂર હોય તો તમને ગ્રેસિંગ માર્ક્સ મળી જતું હોય છે. પણ વધારે જો તમારે માર્ક્સની જરૂર પડતી હોય, ગ્રાન્ડ ટોટલ તમારું ઓછું બનતું હોય અને મોટા ભાગના વિષયની અંદર તમારે વધારે માર્ક્સની જરૂર પડતી હોય તો તમને ગ્રેસિંગ માર્ક્સ મળવાપાત્ર થતું નથી. એટલે કે અનિવાર્ય સંજોગોમાં 1, 2 કે 3 વિષય સુધી તમને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. આનાથી વધારે વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. હવે મહત્તમ ગ્રેસિંગ માર્ક્સની મર્યાદા શું હોય છે. તો હવે આની અંદર જોવા જઈએ ને તો ધોરણ 10ની અંદર પણ ગ્રેસિંગ માર્ક્સનું ક્રાઇટેરિયા અલગ હોય છે. એટલે કે એ આ છેલ્લા બોર્ડના પરીક્ષાના રિઝલ્ટમાં વાત કરીએ તો વધુમાં વધુ 10 ગુણથી લઈ અને ઓછામાં ઓછું તમને 3 ગુણ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ અપાયેલું છે. દર વર્ષે અલગ અલગ ગ્રેસિંગ માર્ક્સનું ક્રાઇટેરિયા નક્કી થતું હોય છે. એટલે કે ધોરણ 10ની વાત કરીએ તો એની અંદર 5 થી 7 માર્ક્સનું મહત્તમ ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. ત્યારે ધોરણ 12ની વાત કરીએ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એની અંદર તમને 3 માર્ક્સથી લઈ અને 4 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે. હવે ગ્રેસિંગ માર્ક્સ છે એ કોઈ એક જ વિષયમાં પણ મળી શકે છે અને એક કરતાં વધારે વિષયની અંદર જરૂર હોય તો પણ મળી શકે છે. માની લો બોર્ડ દ્વારા નક્કી કરેલું હોય કે આ વખતે આપણે 7 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ આપવું છે. હવે કોઈ વિદ્યાર્થી એવો છે જેને 2 વિષયની અંદર, એક વિષયની અંદર 5 માર્ક્સ છૂટે છે, બીજા વિષયની અંદર 2 માર્ક્સ છૂટે છે, તો આ વિદ્યાર્થીને 7 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ 2 વિષયમાં મળી અને એને પાસ કરી દેવામાં આવશે. પણ કોઈ એવો વિદ્યાર્થી છે કે જેને એક વિષયની અંદર જ ગ્રેસિંગ માર્ક્સની જરૂર છે પણ એને 20 માર્ક્સની જરૂર છે અથવા તો 15 માર્ક્સની જરૂર છે, પણ બોર્ડ દ્વારા નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે ગ્રેસિંગ માર્ક્સ 7 માર્ક્સ આપવું છે, તો આ વિદ્યાર્થીને એક વિષયમાં હોવા છતાં પણ ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. બરાબર. તો આ છે ગ્રેસિંગ માર્ક્સની ક્રાઇટેરિયા. હવે ગ્રેસિંગ માર્ક્સ અલગ અલગ વિષયમાં પણ મળતું હોય છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લીધું કે ગણિતની અંદર એને 30 માર્ક્સ છે કુલ થયા, વિજ્ઞાનની અંદર 31 થયા, તો બંનેમાં એને એકમાં 3 અને બીજામાં 2, આમ 5 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ મળી ગયું. બરાબર. અને એ વિદ્યાર્થી પાસ થઈ જશે. હવે આ વખતે ગ્રેસિંગ માર્ક્સ છે એ કઈ રીતે મળવાનું છે. તો ગ્રેસિંગ માર્ક્સ માટે આમ તો 3 નિયમો જરૂરી છે. પહેલું તો ગ્રેસિંગ માર્ક્સ જે વિદ્યાર્થીઓ કોને મળે છે તો સારી ટકાવારી, એટલે ગ્રાન્ડ ટોટલ સારું થતું હોય અને 1-2 વિષયની થોડા માર્ક્સ માટે રહી જતા હોય તો એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળીને પાસ કરવામાં આવે છે. અને ગ્રેસિંગ માર્ક્સ જો તમને મળશે તો તમારી માર્કશીટની અંદર જે સ્ટારની નિશાની કરી અને એ માર્ક્સ દર્શાવવામાં આવતા હોય છે. જે વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ મળશે ત્યાં આગળ આવી સ્ટારની નિશાની કરી દેવામાં આવશે.
અને ગ્રેસિંગ માર્ક્સથી વિદ્યાર્થીઓ તમારી ટકાવારી નહીં વધે, પણ તમે ઉપલા ધોરણની અંદર એટલે કે આગળ તમે જઈ શકશો, પાસ થઈ શકશો, એ એટલું તમારા માટે થાય છે. હવે ખાસ કિસ્સાની અંદર પણ બોર્ડ દ્વારા ગ્રેસિંગ માર્ક્સ આપવામાં, જેમ કે 12 સાયન્સની અંદર તમે જોવા જો તો કોઈ બોર્ડના આન્સર કીમાં ભૂલ હોય, પ્રશ્નપત્રમાં ભૂલ હોય તો પણ ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે. જ્યારે પ્રશ્નપત્ર અઘરું આવી ગયું હોય તો પણ ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. અને ઘણી વખત એવું થાય છે કે બોર્ડનું રિઝલ્ટ ઓછું આવતું હોય ઓલ ઓવર, તો બોર્ડની કમિટી બેસી અને નક્કી કરે છે કે ભાઈ આપણે આ વખતે કેટલા માર્ક્સનું ગ્રેસિંગ આપીએ તો બોર્ડનું રિઝલ્ટ સારું થઈ શકે છે. છેલ્લા 2-3 વર્ષથી તમે જોવા જો તો બોર્ડ દ્વારા સારું એવું રિઝલ્ટ તૈયાર કરવામાં આવે છે. બોર્ડના પેપર્સ પણ એકદમ લિબરલ રીતે ચેકિંગ કરવામાં આવે છે. એટલે કે ધોરણ 10ની આપણે રિઝલ્ટની વાત કરીએ તો એ લગભગ જોવા જઈએ તો 83 થી 84% આજુબાજુ રિઝલ્ટ ઓલ ઓવર આવવા લાગ્યું છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એ 93 થી 94% જેટલું રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે. તો આ બધું એકદમ સરળ પ્રકારની બોર્ડની પરીક્ષા થઈ ગઈ છે. એના પેપર પણ એકદમ લિબરલ ચેક થાય છે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પેપર ચેકિંગ વખતે પણ પાસ થઈ જતા હોય છે. અને હવે જ વાત રહી કે આ વખતે તમને કેટલું મળશે, તો ખાસ જોવા જઈએ તો આ વર્ષની હું તમને વાત કરું 2026ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ગ્રેસિંગ માર્ક છે. ધોરણ 10ની વાત કરીએ તો 5 થી 6 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર જોવા જઈએ તો 3 થી 4 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ આ વખતે આપી દેશે. હવે તમારે ડેટા એન્ટ્રીની જે કામગીરી છે એ પૂર્ણતાને આરે આવી ગઈ છે. હવે એકાદ વીકની અંદર તમારું રિઝલ્ટ અથવા તો જોવા જઈએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ધોરણ 10 અને ધોરણ 12 બંનેનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે જો તમને ગ્રેસિંગ માર્ક્સ ન મળે તો તમે શું કરી શકો છો, તો વિદ્યાર્થીને પૂરક પરીક્ષા આપી શકે છે. માની લો કે આ વખતે ધોરણ 10ની અંદર તો 3 વિષયની પૂરક પરીક્ષા આપવા મળશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે અને પાસ થઈ અને ફરીથી પોતાનો આગળનો અભ્યાસક્રમ ચાલુ કરી શકે છે. એટલે જો ગ્રેસિંગ માર્ક્સ ન મળે અને તમે થોડા માર્ક્સ માટે રહી જ ગયા હો તો તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી. ધોરણ 10ની અંદર હો તો 3 વિષયની પૂરક પરીક્ષા આપવા મળશે, ધોરણ 12ની અંદર હો તો 2 વિષયની પૂરક પરીક્ષા આપી અને તમે તમારું જે વર્ષ છે એ બચાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની સંપૂર્ણ તૈયારી અને નવા બોર્ડના અપડેટ માટે આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો.